अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्य योग। श्री भगवान बोल्या, हे अर्जुन, તું દ્વેષ રહિત હોવાથી હું અગત્ય ગુહ્ય તથા અનુભવવાળા જ્ઞાનનું કથન કરું છું, જે જ્ઞાનને પ્રાપ્ત કરી સંસાર બંધનમાંથી મુક્ત થઈશ. આ આત્મજ્ઞાન સર્વ વિદ્યાના રાજારૂપ છે, સર્વ ગુહ્ય પદાર્થોમાં શ્રેષ્ઠ છે, સર્વથી ઉત્તમ ને પવિત્ર છે, તેને વિશે પ્રત્યક્ષ પ્રમાણ રહેલ છે, તે સર્વ ધર્મના ફળ સ્વરૂપ છે, આચારમાં કે શક્ય છે તથા અવિનાશી છે. હે અર્જુન, આ ધર્મની શ્રદ્ધાથી રહિત પુરુષ અને પ્રાપ્ત ન થતા મૃત્યુયુક્ત સંસારરૂપ માર્ગ વિશે નિરંતર ભ્રમણ કરે છે. હે અર્જુન, અવ્યક્ત મૂર્તિવાળા મેં આ સર્વ જગત વ્યાપ્ત કર્યું છે, આથી સર્વભૂત મારે વિશે રહેલ છે, પણ હું તે ભૂત વિશે રહેલ નથી. હે અર્જુન, આ સર્વભૂત મારે વિશે સ્થિત છે. મારા અદ્ભુત પ્રભાવને તું જો, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ જો કે ભૂતોનું ઉત્પત્તિ કારણ છું, છતાં તે ભૂતને વિશે નથી. સર્વ દિશાઓમાં વિચારનારા મહાન વાયુ જેમ કે આકાશ વિશે રહેલા છે, તેમ આ બધા પ્રાણી મારે વિશે સ્થિત છે એમ માની લે. હે કૌંતેય, પ્રલય વેલા સર્વ પ્રાણીઓ મારી નિર્ગુણ માયા વિશે લીન થાય છે અને ફરી સૃષ્ટિ વેળા હું સર્વ પ્રાણીઓને સમજું છું. પ્રકૃતિના તાંબામાં હોવાથી પરવશ એવા પ્રાણીઓના તમામ સમુદાયને મારી જે માયા પ્રકૃતિને હાથમાં લઈને હું ફરી ફરી ઉત્પન્ન કરું છું. હે અર્જુન, ઉદાસીન પુરુષની માફક રહેલા કર્મો વિશે આસક્તિથી રહિત એવા મને સૃષ્ટિ આદિ કર્મો બંધન કરતા નથી. હે કૌંતેય, પ્રકાશ રૂપે પ્રકાશિત કરેલી માયારૂપ પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતની ઉત્પત્તિ કરે છે. આ પ્રકાશ વડે જગત વિવિધ પ્રકારે પરિવર્તન પામે છે. આ અવિવેકી માણસ મારા સર્વભૂતોના મહાન ઈશ્વરરૂપ સર્વથી ઉત્કૃષ્ટ પરમાર્થિક તત્વને જાણતા નથી. આ વિવેકી માણસ મારા સર્વભૂતોના મહાન ઈશ્વરરૂપ સર્વથી ઉત્કૃષ્ટ પરમાર્થિક તત્વને જાણતા નથી હોવાથી આ મનુષ્ય મૂર્તિને ધારણ કરવાવાળો મારો અનાદર કરે છે. જેમની આશા નિષ્ફળ છે, જેમનું કર્મ નિષ્ફળ છે, એવા વિચારેની પુરુષો રાક્ષસી, આસુરી તથા મોહ ઉપજાવનારી પ્રકૃતિનો આશ્રય લે છે. હે અર્જુન, દૈવી પ્રકૃતિનો આશ્રય કરનાર એકનિષ્ઠ મહાત્મા પુરુષ તો મને જ સર્વભૂતના કારણરૂપ તથા નારાથી રહિત જાણી લે મને ભજે છે. હે અર્જુન, તે હંમેશા મારું કીર્તન કરતો હોવા છતાં, દ્રઢ વ્રતવાળો છતાં, મને નમસ્કાર કરતા છતાં મારી ભક્તિ વડે નિત્ય મારું ધ્યાન ધરી મારું ચિંતત્વ કરે છે. વળી બીજા અદ્વૈત રૂપે કે અનેક રૂપે દ્વૈત રૂપે બધે જ રહેલા મને જ્ઞાન યજ્ઞ વડે ઉપાસે છે. હે અર્જુન, હું સંકલ્પ છું, હું જ યજ્ઞ રૂપ છું, હું જ સ્વધાત રૂપ છું, હું જ ઔષધ રૂપ છું, હું જ મંત્ર રૂપ છું, હું જ ઘીની આહુતિ રૂપ છું, હું જ અગ્નિ રૂપ છું તથા હું જ હવન સ્વરૂપ છું. આ જ જગતનો પિતા માતા ધારણ કરનાર પિતામહ રૂપ હું પરમેશ્વર જ હું છું. તેમજ વેદ વસ્તુરૂપ, પવિત્ર વસ્તુરૂપ, ઓમકાર રૂપ, ઋગ્વેદ રૂપ તથા યજુર્વેદ રૂપ હું જ છું. હું ગતિરૂપ, પોષક રૂપ, પ્રભુરૂપ, સાક્ષીરૂપ, નિવાસરૂપ, શરણરૂપ, સહૃદયરૂપ, પ્રજારૂપ, પ્રલયરૂપ, સ્થાનરૂપ, નિધાનરૂપ તથા નારાથી રહિત બીજરૂપ પણ હું જ છું. હે અર્જુન, હું તાપને કરું છું, વરસાદને રોકું કે પડવા દઉં છું, અમૃત રૂપ છું, મૃત્યુરૂપ સતરૂપ છું તથા અસત રૂપ પણ હું જ છું. ત્રણ વેદમાં કહેલા કર્મ કરીને સોમરસનું પાન કરનારા અને શુદ્ધ થયેલા એવા જ જે પુરુષો જે સ્વર્ગની યાચના કરે છે, તે પોતાના ફળરૂપ એવા ઇન્દ્રલોકમાં જઈને ત્યાં દેવતાઓના દિવ્ય ભોગ ભોગવે છે. આ વિશાળ સ્વર્ગને ભોગવી પુણ્યનો નાશ થતાં તેઓ ફરી આ લોકને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે 3 વેદના કર્મો કરનારા ફળના લોભીઓને જન્મ મરણના ફેરા ફરવા પડે છે. જે અધિકારી જન્મ અનન્ય થઈ ચિંતન કરતા છતાં મારો પરબ્રહ્મ સાક્ષાત્કાર કરે છે, તે પુરુષના યોગક્ષેમને હું પરમેશ્વર જ વહન કરું છું. હે કૌંતેય, અન્ય દેવતાઓને પણ જે ભક્ત શ્રદ્ધાયુક્ત થઈ ભજે છે, ભક્ત પણ ભલે વિધિ વિના પણ મારું પૂજન કરે છે. હું સર્વ યજ્ઞોમાં ભોગતા છું, છતાં ફળ પ્રદાતા છું, આ વાત પ્રસિદ્ધ છે. સકામ પુરુષ મને તે રૂપે કદી જ જાણતો હોવાથી પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. દેવતાઓનો પૂજક દેવતાઓને જ પામે છે, પિતૃઓનો પૂજક પિતૃલોકને પામે છે, ભૂતોનો પૂજક ભૂતને પામે છે, તથા મારો પૂજક મને પામે છે. જે કોઈ મને ભક્તિ વડે પત્ર પુષ્પ ફલ જલ આપે છે, તે શુદ્ધ બુદ્ધિવાળા પુરુષના ભક્તિપૂર્વક અર્પણ કરેલ પત્ર પુષ્પાદિકનો હું સ્વીકાર કરું છું. તેથી હે કૌંતેય, તું જે કરે છે, જે ભોજન કરે છે, જે હોમ કરે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, તે બધું તું મને અર્પણ કર. આ રીતે તું શુભ અશુભ ફળવાળા કર્મ બંધનનો પરિત્યાગ કરીશ નહીં, તથા ફળત્યાગ રૂપી સમત્વને પામી જન્મ મરણથી મુક્ત થઈ મને પામીશ. હે અર્જુન, હું સર્વ પ્રાણી વિશે સમભાવ રાખું છું, જેથી કોઈ પણ મને પ્રિય કે અપ્રિય નથી. તો પણ જે મારું ભક્તિ વડે સેવન કરે છે, તે મારે વિશે વર્તે છે, તથા હું પણ તેને વિશે વર્તું છું. મોટા દુરાચારી પણ અનન્ય ભાવે મને ભજે છે, તે સાધુ માનવો, કારણ કે તે સાચા નિશ્ચયવાળો છે. તે તરત જ ધર્માત્મા થાય છે તથા નિરંતર શાંતિને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, મારો ભક્ત નાશ પામતો નથી, એ તું જરૂર જાણ. હે પાર્થ, મારો આશ્રય કરી જે પુરુષ પાપ યોનિવાળા હોય છે, તે સ્ત્રી હોય છે, વૈશ્યા હોય છે તથા શુદ્ર હોય છે, પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે, આ વાત નિશ્ચય છે. હે અર્જુન, મારો ભક્ત જો ઉત્તમ જાતિવાળો બ્રાહ્મણ તથા ક્ષત્રિય હોય છે, તો પરમ ગતિ પ્રાપ્ત થાય તેમાં શું જ કહેવું. માટે તું આ અનિત્ય તથા દુઃખયુક્ત મનુષ્ય દેહને પામી મને ભજ. હે અર્જુન, તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિશે પરાયણ થા, તથા મને નમસ્કાર કર. આ પ્રકારે મારા શરણને પ્રાપ્ત થયેલા તારા અંતઃકરણને મારે વિશે યોજવાથી મને પામીશ. इति श्रीमद्भगवद गीतायाम उपनिषत्सु ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्ण अर्जुन संवादे राजविद्या राजगुह्य योगो नाम नवमोऽध्यायः. श्री कृष्णार्पणमस्तु. श्री गोवर्धन नाथ की.